डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પરમાર આ વિડિયો લેક્ચરમાં તમારા સર્વેનું સ્વાગત કરું છું। આ વિડિયો લેક્ચર કે જેનું નામ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા, જેના એકમ નંબર 4 એટલે કે RP04 વૈજ્ઞાનિક દુરાચાર, ફોલ્સિફિકેશન, ફેબ્રિકેશન, પ્લેગરિઝમ ભાગ 2માં RP03માં તમે માહિતી મેળવી ચૂક્યા છો કે વૈજ્ઞાનિક દુરાચાર એટલે શું, તેના કયા કયા પ્રકારો હોય છે, તેને કેવી રીતના નાબૂદ કરી શકાય અને તેના શું પરિણામો હોઈ શકે છે। આ ભાગ 2માં આપણે જોઈશું કે જે વૈજ્ઞાનિક દુરાચારના મુખ્ય પ્રકારો છે, પહેલું છે ફોલ્સિફિકેશન, ફેબ્રિકેશન અને પ્લેગરિઝમ। તેના વિશે માહિતી મેળવીશું, તેના શું કોન્સિક્વન્સ એટલે પરિણામો હોઈ શકે છે, તેને કેવી રીતના ટાળી શકાય છે અને તેની વ્યાખ્યા શું છે અને તેને કેવી રીતના ઓળખવામાં આવે છે। તો આ એકમની માહિતી મેળવ્યા પછી તમે ફોલ્સિફિકેશન, ફેબ્રિકેશન અને પ્લેગરિઝમની વ્યાખ્યાઓ અને અલગ અલગ પ્રકારનું વિશ્લેષણ કરવા માટે સક્ષમ બનશો। FFP એટલે કે ફોલ્સિફિકેશન, ફેબ્રિકેશન અને પ્લેગરિઝમની વૈજ્ઞાનિક સમુદાય અસરોનું મૂલ્યાંકન કરવા માટે સક્ષમ બનશો। દુરાચાર શોધવા માટેના સાધનો અને નિવારણ માટેની નૈતિક નીતિઓ કઈ કઈ છે તે સમજવા સક્ષમ બનશો। તેમજ કોઈપણ સંશોધન છે તેમાં પારદર્શિતા અને નૈતિક સંશોધન પ્રથાઓની ઓળખ દ્વારા વૈજ્ઞાનિક અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ બનશો। તો પહેલો પ્રકાર છે ફોલ્સિફિકેશન, જેની આપણે વ્યાખ્યા જોઈએ કે ફોલ્સિફિકેશન એટલે કે માહિતી ભ્રામકતા, જેમાં સંશોધનના પરિણામો અથવા તો જે પણ માહિતી કલેક્ટ કરવામાં આવી છે ક્વેશ્ચનર દ્વારા, સંશોધન દ્વારા તે માહિતી બદલવામાં આવે છે, જેથી તે કોઈ ખાસ દાવા, પરિભાષા એટલે કે હાઇપોથિસિસ અને અન્યને ડેટાને ટેકો આપી શકે। આમાં સંશોધન સાધનો, સામગ્રી અથવા પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવે છે, જેથી પરિણામો ઈચ્છિત દેખાય। એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ કે કોઈ પણ સંશોધક છે તે સંશોધન કરે છે અને ડેટા કલેક્ટ કરે છે, તો જે ડેટા કલેક્ટ કરેલો હોય છે, મેળવેલો હોય છે, તે ડેટામાં ફેરફાર કરે છે અને જે પોતાના રિસર્ચ પેપરના અથવા સંશોધનના જે હાઇપોથિસિસ, ઓબ્જેક્ટિવ રાખેલા હોય છે તેને પ્રમાણિત થાય તે પ્રકારના ડેટામાં છેડછાડ કરે છે। એટલે કે જે પણ ડેટા મેળવેલ છે તેમાં છેડછાડ કરે છે અને બનાવટી ડેટા બનાવે છે। આવી જે ઘટનાઓ છે તેને ફોલ્સિફિકેશન કહેવામાં આવે છે। હવે જોઈએ કે ડેટા ફોલ્સિફિકેશનના ઉદાહરણો કયા કયા છે। તો પહેલું છે સંશોધન ડેટામાં ફેરફાર કરીને રજૂ કરવો, જેથી તે સંશોધનકર્તાના હેતુઓને અથવા હાઇપોથિસિસને સમર્થન આપી શકે। બીજું છે તારીખ કે મહિના ખોટી રીતે રજૂ કરવા, એટલે કે જે મંથમાં અથવા ડેટમાં જે સંશોધન થયેલું હોય તે ન દર્શાવતા અલગ ડેટ અથવા સંશોધન અલગ ટાઈમ પિરિયડમાં કરેલું છે તેવું દર્શાવે છે। ત્યારબાદ છે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં એટલે કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં ગેરસચોટ પરિણામો રજૂ કરવા, અસલ ડેટાને બદલીને નવું અસરકારક પરિણામો રજૂ કરવા। આ પ્રકારની જે ઘટનાઓ છે તેને ફોલ્સિફિકેશન કહેવામાં આવે છે। હવે તેના પરિણામોની વાત કરીએ તો ફોલ્સિફિકેશનથી કયા પરિણામો ઉદ્ભવી શકે છે। તો વૈજ્ઞાનિક ઈમાનદારીને નુકસાન પહોંચે છે કે અમુક વૈજ્ઞાનિકો હોય છે, સંશોધકો હોય છે, તો એક સંશોધનકાર વૈજ્ઞાનિક આવી રીતે ગેરરીતિ કરે અને માલુમ પડે કે આમને કરેલું છે, તો તે સંસ્થા ઉપર અને જે એમના સમકક્ષ વૈજ્ઞાનિકો હોય છે તેમના પર, પૂરા સમુદાય પર એવો અવિશ્વાસ આવે છે કે આ બધા જ લોકો આ પ્રકારનું જે દુરાચાર કરતા હશે, બનાવટી માહિતીઓ બનાવતા હશે અને સંશોધન કરતા હશે। બીજું છે સંશોધન પ્રકાશનનું રદ થવું, એટલે કે જે પણ જનરલમાં પ્રકાશન કરેલું હોય તો ત્યાંથી રદ થાય છે અને જે પણ ઓથર હોય છે એને કહેવામાં આવે છે કે તમે તમારું પ્રકાશન પાછું ખેંચો। ત્રીજું છે કાનૂની અને નાણાકીય દંડ, એટલે કે
જેલમાં પણ જવું પડી શકે છે, અથવા તો તેને કોઈ સંશોધનમાંથી જે પણ હિસ્સો મળેલો હોય, કોઈ નાણાકીય લાભ થયેલો હોય તો તે પણ પાછો જમા કરાવવો પડે છે અને અમુક દંડ પણ ભરવો પડે છે. ત્યારબાદ છે વ્યવસાયિક દંડ, એટલે કે પ્રમોશન મેળવેલું હોય કોઈ વ્યક્તિએ પોતાની સંસ્થામાં, તો પ્રમોશનથી જે નાણાકીય લાભ થયેલો હોય તે નાણાકીય લાભ પાછો જમા કરાવવો પડે છે. શૈક્ષણિક દંડ, એટલે કે પ્રમોશન પાછું ખેંચી શકે છે, અથવા તો જે પ્રમોશન થયેલું હોય તે પણ રદ થઈ શકે છે. ત્યારબાદ છે વ્યક્તિગત પ્રતિષ્ઠાને નુકસાન, એટલે કે આપણે વાત કરી તે તેમના પ્રત્યે લોકોનો ભરોસો ઘટે છે, એટલે કે તેને પર અવિશ્વાસ કરે છે અને ભવિષ્યમાં પણ જો તેમને સાચું સંશોધન કરેલું હોય તો પણ લોકો તેમના પર વિશ્વાસ કરતા નથી. સમાજને પણ નુકસાન, એટલે કે આપણે વાત કરી પહેલાં કે ક્લિનિકલ ટ્રાયલ કરેલું હોય તો ખોટા ડેટા, બનાવટી ડેટા બનાવીને સંશોધન રજૂ કરે અને પોતાના હાઇપોથિસિસ પ્રમાણિત કરે, તો આવા જે સંશોધન છે એકચ્યુઅલમાં ગેરરીતિ કરતા હોય અથવા જીવના જોખમ કરતા હોય તો તેવી રસીઓ અથવા દવાઓની બનાવટના લીધે લોકોનું જીવનું જોખમ રહે છે. ત્યારબાદ છે માનસિક દબાણ અને પસ્તાવો, એટલે પાછળથી ખબર પડે કે અમે ખોટું કર્યું તો પણ તેનો કોઈ અર્થ રહેતો નથી અને તે પસ્તાવો જીવનભર રહે છે. ત્યારબાદ છે ડેટા ફોલ્સિફિકેશન શોધવાના અને અટકાવવાના ઉપાયો, એટલે કે ડેટા જે ફોલ્સિફિકેશન છે કેવી રીતના શોધી શકાય અને તેને કેવી રીતના અટકાવી શકાય. તો પહેલું છે તટસ્થ સમીક્ષા દ્વારા, એટલે કે કોઈ પણ સંશોધન જે થયેલું હોય તેની તટસ્થ સમીક્ષા કરવી જોઈએ, તેના લિટરેચર રિવ્યૂ, ડેટા કેવી રીતના કલેક્ટ કરવામાં આવ્યો છે, ડેટા આ જે કલેક્ટ કરવામાં આવ્યો છે તેને ફરીથી કલેક્ટ કરીને પણ જોવામાં આવે છે કે જોઈ શકાય કે આ સાચો ડેટા છે કે નહીં. બીજું છે મૌલિક ડેટાની સખત ચકાસણી, એટલે કે જે ડેટા વેરિયન્સ છે, જે ડેટા મેળવવામાં આવેલો છે તેમાં જે ટાઈમ પિરિયડમાં મેળવવામાં આવે, ધારો કે ગૂગલ ફોર્મમાં મેળવવામાં આવેલો હોય તો ગૂગલ ફોર્મમાં આપણને ખબર પડે છે કે આ ટાઈમ સ્ટેમ્પ છે, આ પ્રમાણે ડેટા કલેક્ટ થયેલો છે, તો તેનું સખત ચકાસણી કરીને આપણે માલુમ કરી શકીએ કે આમાં ડેટામાં ફેરફાર થયેલો છે કે નહીં. ત્રીજી ઘટના છે ખોટી ચિત્ર સંપાદન, એટલે કે જો કોઈ ઇમેજમાં મેનિપ્યુલેશન થયેલું હોય તો અલગ અલગ ટૂલ દ્વારા તે ઇમેજમાં કોઈ એડિટિંગ કરવામાં આવેલું છે કે નહીં તે માલુમ કરી શકાય છે. ત્યારબાદ છે સંશોધકો માટે નૈતિક દિશા નિર્દેશન, એટલે કે કોઈ પણ સંશોધન શરૂ કરતાં પહેલાં તેની ગાઈડલાઇન તેને આપે કે આ પ્રકારે સંશોધન તમારે કરવાનું છે, આ પ્રકારની જે મેથોડોલોજી, જે ડેટા કલેક્ટ કરો છો તેની ટ્રાન્સપરન્સી સાથે ઓપન ડેટા સબમિટ કરવાનો છે અને અમુક નૈતિક નિયમોનું પાલન કરવાનું છે. તે રીતની ગાઈડલાઇન બનાવીને પણ ડેટા ફોલ્સિફિકેશન અટકાવી શકાય છે. હવે જોઈએ કે ડેટા ફેબ્રિકેશન, એટલે કે ફેબ્રિકેશન કોને કહેવામાં આવે છે સંશોધનમાં. તો જ્યારે સંશોધક કે વિદ્યાર્થી અસલી ડેટા ભેગા કર્યા વિના મનગમતો ખોટો ડેટા બનાવે છે ત્યારે તેને ડેટા ફેબ્રિકેશન કહે છે. ફેબ્રિકેશન એટલે કે ખોટી માહિતીની બનાવટ, એ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનમાં ખોટી માહિતી રજૂ કરવાના કૃત્ય છે, જેમાં સાંખ્યિકી, પ્રયોગાત્મક અને તથ્યાત્મક માહિતી ક્યારેય ઉપજાવેલ નથી પણ તેને સંશોધનના મૌલિક પરિણામો તરીકે રજૂ કરવામાં આવે છે. એટલે કે આપણે કોઈ પણ સંશોધક છે તે જ્યારે સંશોધન કરે છે, ડેટા મેળવે છે, તો જે ડેટા મેળવેલો છે તે સાઈડમાં રાખીને નવો જ ડેટા, ઉપજાવી કાઢેલો ડેટા, પોતાના હાઇપોથિસિસને પ્રમાણિત કરતો ડેટા નવો બનાવે છે. તો આવી જે ઘટના છે તેને ફેબ્રિકેશન કહેવામાં આવે છે. ફેબ્રિકેશનના ઉદાહરણો જોઈએ તો ખોટા અભ્યાસ દર્શાવવા, એટલે કે આપણે વાત કરી કે કોઈ પ્રતિષ્ઠિત સંશોધક પોતાના સંશોધન માટે એવા અભ્યાસો અથવા પરીક્ષણો બતાવે છે જે ખરેખર તેમણે કર્યા જ નથી. ઉદાહરણ જોઈએ કે કોઈ સંશોધક દાવો કરે છે કે તેણે 100 દર્દીઓ પર દવા માટે ક્લિનિકલ ટ્રાયલ કર્યું છે પણ વાસ્તવમાં તે અભ્યાસ તેમણે કર્યો જ નથી. એટલે આપણે વાત કરીએ કે કોઈ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે, નવી દવા બનાવવામાં આવે અને ખોટા ડેટા રજૂ કરવામાં આવે કે આ જે ક્લિનિકલ ટ્રાયલ છે 100 વ્યક્તિઓ પર કરવામાં આવ્યું છે તેનું પોઝિટિવ રિઝલ્ટ આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ કોઈ ક્લિનિકલ ટ્રાયલ કરેલું જ ન હોય અને ડેટા ઉપજાવી કાઢે, નવો જ ડેટા બનાવે, તો આવી જે ઘટના છે તે ફેબ્રિકેશન કહી શકાય છે. બીજું છે સબમિશનથી બચવા માટે ડેટા ઘડી કાઢવું, એટલે કે અમુક સંશોધન હોય છે જેમને સંશોધન કરવાનું હોય છે તો અમુક જલ્દી કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવે તો સમયસર રિપોર્ટ આપવો પડે, એટલે કે તરત જ ડેટા રચી દેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ સમયસર પ્રોજેક્ટ સબમિટ કરવા માટે પોતે ક્યારેય ન કરેલા સર્વે માટે ડેટા ઘડી કાઢે છે. હવે જોઈએ કે ડેટા ફેબ્રિકેશન થવાના મુખ્ય કારણો કયા કયા છે.
તો સંશોધકો ઉપર ફંડ મેળવવા માટે કે જલ્દી પેપર પ્રકાશિત કરવાનું દબાણ હોય છે, તો તેમને ખોટી માહિતી પ્રકાશિત કરવા પ્રેરી શકે છે. અમુક સંસ્થાઓ દ્વારા સંશોધકોમાં એવી માહિતી આપવામાં આવે છે કે તમારે 5 દિવસમાં, અઠવાડિયામાં સબમિટ કરવાનું છે, તો તેની પાસે પૂરતો સમય હોતો નથી કે પોતાનું સંશોધન કરી શકે અથવા ડેટા મેળવી શકે. તો શું કરે છે કે તેને પ્રેરણા આવે છે કે મારે જલ્દીથી પ્રકાશન સબમિટ કરવાનું છે સંશોધન, તો ખોટી માહિતી રચીને પોતાના હાઇપોથિસિસ અનુસાર સબમિશન કરી દે છે. બીજું છે, કેટલીક વાર સંશોધનકારો એકેડમિક્સ ક્ષેત્રમાં આગળ વધવા માટે પેપર પ્રકાશિત કરવા માટે જલ્દી કરતા હોય છે અને તે દરમિયાન માહિતી બનાવટ તરફ વળે છે. એટલે કે અમુક સંશોધનકાર પોતાની પ્રમોશન માટે બીજાનું પ્રમોશન કરતાં પોતાનું પ્રમોશન જલ્દી બની જાય એના માટે જલ્દીથી પેપર પ્રકાશિત કરીને ખોટા ડેટા બનાવીને પેપર્સ બનાવીને સબમિટ કરે છે. તો કેટલીક વાર સંશોધન સંસ્થાઓમાં યોગ્ય સ્ત્રોતો અને સંસાધનોની ઓછત પણ સંશોધકોને ખોટી માહિતી બનાવવા માટે દબાણ કરે છે. હવે જોઈએ કે ડેટા ફેબ્રિકેશન શોધવાના ઉપાયો કયા કયા છે, એટલે કે ડેટા ફેબ્રિકેશન કેવી રીતના શોધી શકાય. તો કોઈ પણ સંશોધનમાં ડેટાનું વિશ્લેષણ કરીને આપણે જાણી શકીએ છીએ કે તે ડેટા બનાવટી છે કે નહીં. ત્યારબાદ રેપ્લિકેશન ટેસ્ટ, એટલે કે જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે તેનું ફરીથી ડેટા કલેક્ટ કરવામાં આવે અને જોવામાં આવે કે જે ડેટા છે તેમાં કેટલો ફેર છે. જો વધુ ફેર હોય તો આપણે જાણી શકીએ કે આ ડેટા ફેબ્રિકેટ કરવામાં આવેલ છે. ત્યારબાદ છે મૂળ ડેટાની ચકાસણી કરીને અને પિયર રિવ્યુ, એટલે કે સ્ટ્રિક્ટ પિયર રિવ્યુ કરીને પણ જાણી શકાય કે ડેટા ફેબ્રિકેશન થયેલું છે કે નહીં. હવે જોઈએ કે ડેટા ફેબ્રિકેશન અટકાવવાના ઉપાયો કયા કયા છે. તો સંશોધક અને વિદ્યાર્થીને સંશોધન નૈતિકતા અને ઈમાનદારી અંગે તાલીમ આપવી જોઈએ. સંશોધન કાર્ય દરમિયાન માર્ગદર્શન પ્રદાન કરવું જોઈએ અને નિયમિત રીતે કામગીરીની સમીક્ષા કરવી જોઈએ. સંશોધન બાદ જે પણ સંશોધન થયેલું છે તેનો મૂળ ડેટા જે કલેક્ટ કરેલો છે તે પણ પ્રકાશિત કરવા, સબમિટ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. ડેટા ફેબ્રિકેશન સામે કડક દંડની જોગવાઈ હોવી જોઈએ. દોષિત સામે કાર્યવાહી માટે સ્પષ્ટ નિયમો હોવા જોઈએ. સંશોધનમાં નૈતિકતા અને પ્રમાણિકતાને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે જોઈએ કે ડેટા ફેબ્રિકેશન અને ડેટા ફોલ્સિફિકેશનમાં શું ફરક છે. તો આપણે વાત કરી કે ડેટા ફેબ્રિકેશનનો અર્થ એવો થાય છે કે નવા અથવા ખોટા ડેટાને બનાવવો, અને ડેટા ફોલ્સિફિકેશનનો એવો અર્થ થાય છે કે અસ્તિત્વમાં આવેલા જે ડેટા કલેક્ટ કરેલો હોય તેમાં મોડિફિકેશન કરવું. ને ઉદાહરણ જોઈએ તો ડેટા ફેબ્રિકેશનમાં સંશોધન થયું જ નથી પણ દસ્તાવેજમાં માહિતી બનાવવામાં આવે છે, અને ડેટા ફોલ્સિફિકેશનમાં કોઈ વાસ્તવિક ડેટા આવેલા હોય તેને બદલીને નવા પરિણામો ઉત્પન્ન કરવામાં આવે છે. હવે જોઈએ ત્રીજો પ્રકાર છે જે મેન પ્રકાર, પ્લેગરિઝમ. તો પ્લેગરિઝમ કોને કહેવામાં આવે છે. તો પ્લેગરિઝમની વ્યાખ્યા જોઈએ તો પ્લેગરિઝમ એટલે કે સાહિત્ય ચોરી એ બીજાની વિચાર શક્તિ, સંશોધન પરિણામો અથવા શબ્દોની ચોરી છે જેમાં યોગ્ય મૂળ વ્યક્તિને શ્રેય આપવામાં આવતો નથી. હવે અલગ અલગ પ્લેગરિઝમના પ્રકાર જોઈએ તો સીધી નકલ, એટલે કે ડાયરેક્ટ પ્લેગરિઝમ જેને કહેવામાં આવે છે, તો જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર બીજાના લેખનને સીધું જ નકલ કરવામાં આવે છે. તો સંશોધનકાર કોઈ કિસ્સામાં આવું કરે અને સંદર્ભ આપતો નથી તો તે ડાયરેક્ટ પ્લેગરિઝમ કહી શકાય, એટલે કે સાહિત્ય ચોરી કહી શકાય. એટલે કે કોઈ સંશોધનકાર છે પોતાના લેખમાં, પ્રકાશનમાં બીજા ઓથર દ્વારા જે લેખન કરાયેલું હોય તેને કોપી કરે છે અને તે ત્યાંથી ડેટા મેળવ્યો છે, કન્ટેન્ટ મેળવ્યો છે, તેનો સંદર્ભ પોતાના પેપરમાં આપતો નથી, સાઇટેશન દર્શાવતો નથી. તો આવું જે પ્લેગરિઝમ છે તેને ડાયરેક્ટ પ્લેગરિઝમ અથવા સીધી નકલ અથવા તો સાહિત્ય ચોરી ગણી શકાય. બીજો પ્રકાર છે મૌલિક વિચારોની ચોરી, એટલે કે આઈડિયા પ્લેગરિઝમ, એટલે બીજાના વિચારોની ચોરી, જેમાં જે સમયે સંશોધક બીજાના સંશોધનના વિચાર અથવા પદ્ધતિનો ઉપયોગ કરે છે પણ શ્રેય આપતો નથી ત્યારે તેને વિચાર સાહિત્ય ચોરી કહેવામાં આવે છે. સંશોધનમાં સાચા પ્રતિનિધિત્વ માટે અભ્યાસનો સંગ્રહ સાચી રીતે આપવો જોઈએ. ત્રીજો પ્રકાર છે આત્મ સાહિત્ય ચોરી, એટલે કે સ્લેપ પ્લેગરિઝમ, જેમાં ક્યારેક લેખક પોતાનું અગાઉ પ્રકાશિત સામગ્રી ફરીથી કોઈ નવા લેખમાં રજૂ કરે છે. એટલે કે જે પહેલાં પ્રકાશિત થયેલું હોય પોતાનું પેપર એ બીજા પેપરમાં સેમ પબ્લિશ કરે છે, એટલે કે સ્લેપ પ્લેગરિઝમ જેને કહેવામાં આવે છે, જેમાં જો કોઈ લેખક પોતાની જ અગાઉ પ્રકાશિત સામગ્રીનો યોગ્ય ઉલ્લેખ કર્યા વગર તેનો ઉપયોગ કરે તો એને આત્મ સાહિત્ય ચોરી કહી શકાય. ચોથો પ્રકાર છે અનુવાદ સાહિત્ય ચોરી, જેને ટ્રાન્સલેશન પ્લેગરિઝમ કહેવામાં આવે છે,
તો અન્ય ભાષામાં લખાયેલી સામગ્રીને પોતાની ભાષામાં રજૂ કરવામાં આવે છે. એટલે કે કોઈ ઇંગ્લિશમાં કોઈ પેપર લખ્યું છે અને ગુજરાતીમાં તેનું ટ્રાન્સલેટ કરીને જે લોકલ રિજનલ જનરલ હોય તેમાં પ્રકાશિત કરવા માટે સબમિશન કરવામાં આવે તો આવું પ્લેગરિઝમ જેને અનુવાદ સાહિત્ય ચોરી કહી શકાય. પાંચમું પ્રકાર છે સ્લાઇડ પ્રકાશન, એટલે કે જેને સલામી પબ્લિશિંગ પણ કહેવામાં આવે છે. તો કેટલાક સંશોધકો તેમના એક જ ડેટાને વિવિધ લઘુ પ્રકાશકો રૂપ આપીને જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત કરે છે. આવા ઘટનામાં નવું કે મૂળભૂત સંશોધન ઉમેરવામાં આવતું નથી, માત્ર અગાઉના સંશોધનો અને અગાઉ જે સંશોધન થયેલા હોય તેના અલગ અલગ ભાગોને, ધારો કે કોઈ સંશોધન થયેલું છે તેમાં 10 ડેટા ટેબલ બનાવેલા છે તો 5 ડેટા ટેબલનો ઉપયોગ કરીને નવું એક જર્નલ બનાવવામાં આવે છે. જો આવી ઘટના છે તેને સ્લાઇડ પ્રકાશન સલામી પબ્લિશિંગ કહેવામાં આવે છે. હવે જોઈએ કે પ્લેગરિઝમની શોધ અને નિવારણ કેવી રીતના કરવામાં આવે છે. તો પહેલું છે પ્લેગરિઝમ શોધવા માટે અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આપ આકૃતિમાં જોઈ શકો, કોઈ લેખ જનરલ પ્રકાશિત થયેલો હોય તો તે રિસર્ચ પેપરને આ સોફ્ટવેરમાં સબમિશન કરીને જાણી શકાય છે કે ઇન્ટરનેટ પર અથવા કયા જર્નલમાંથી આ કન્ટેન્ટ કોપી કરવામાં આવેલ છે. તો અત્યારે યુનિવર્સિટીઓ અને પ્રકાશકો સંશોધન પેપરમાં સાહિત્ય ચોરી શોધવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ વાપરે છે. જેમાં આપણે જે પ્રખ્યાત છે તે સોફ્ટવેરની વાત કરીએ તો પહેલું છે ટર્નિટિન, ત્યારબાદ છે ગ્રામરલી, પ્લેગરિઝમ ચેકર, આઈ થિંક કેટ, કોપીસ્કેપ અને ડ્રિલબીટ. આજે આના સિવાય પણ અલગ માર્કેટમાં વિવિધ સોફ્ટવેર ઉપયોગ છે, તેનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે પ્લેગરિઝમ થયેલું છે કે નહીં. બીજું છે સંશોધન અને લેખન પ્રક્રિયામાં પારદર્શિતા લાવીને, એટલે કે જો સંશોધનમાં બીજાના વિચારોનો ઉપયોગ થાય તો સંદર્ભ આપવો જરૂરી છે. એટલે કે આપણે કોઈ પેપરમાંથી સંદર્ભ લીધેલો છે, કોઈ માહિતી લીધેલી છે તો તેને પ્રોપર સાઇટેશન આપવું જોઈએ. સખત સમીક્ષા પ્રક્રિયાઓ દ્વારા સાહિત્ય ચોરી અટકાવી શકાય છે. એટલે કે જે લિટરેચર રિવ્યૂ થયેલા હોય અથવા ગાઈડ દ્વારા જે રિસર્ચ પેપર સ્ટુડન્ટ દ્વારા સબમિટ કરવામાં આવેલ છે તેનું સખત રિવ્યૂ કરીને પણ તેને ગાઈડલાઈન આપીને આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાય છે. સંશોધકોને નૈતિકતા અને શિષ્ટાચારની સમજ આપવી જોઈએ જેથી આ ઘટના ઓછી થઈ શકે. ત્રીજું છે સંશોધન પદ્ધતિઓના પુનરાવર્તન માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. એટલે કે જ્યારે એક જ સંશોધક પોતાની અગાઉની રીતો ફરીથી ઉપયોગ કરે ત્યારે તેને યોગ્ય સંદર્ભ આપવો જોઈએ. હવે આપણે વાત કરીએ કે પ્લેગરિઝમના કયા કયા પરિણામો થઈ શકે છે. એટલે કે કોઈ સંશોધકે પ્લેગરિઝમ કરેલું છે તો અત્યારે સંસ્થાઓ દ્વારા અલગ અલગ નીતિઓ બનાવવામાં આવી છે કે 10%, 20%, 30% જે પ્રમાણે પ્લેગરિઝમ થયેલું હોય તે પ્રકારે તેને દંડ આપવામાં આવે છે. તો પહેલું જે પરિણામ છે એકેડેમિક અને વ્યવસાયિક દંડ, જેમાં વાત કરીએ કે યુનિવર્સિટીઓમાં સાહિત્ય ચોરી સામે સખત પગલાં લેવાય છે. જેમાં પ્રમોશન રદ થવું, સંશોધન કાગળો પાછા ખેંચવા અથવા એકેડેમિક સસ્પેન્શન થઈ શકે છે. સંશોધન પ્રક્રિયાઓ સાહિત્ય ચોરી ધરાવતા લેખકોને પાછા ખેંચી શકે છે. સંશોધનકારના વ્યવસાયિક જીવન પર પણ ગંભીર અસર પડી શકે છે. બીજું છે નૈતિક અને કાયદાકીય પગલાઓ, જેમાં સાહિત્ય ચોરી કરેલું સામગ્રી મૂલ્યવાન મૌલિક અધિકારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. એટલે કે કોપીરાઇટ એક્ટ અંતર્ગત તેને સજા આપી શકાય છે, દંડ કરી શકાય છે. કેટલીક પ્રકૃતિઓમાં સાહિત્ય ચોરી કાનૂની કાર્યવાહી અને દંડનો પાત્ર પણ બની શકે છે. ત્રીજું છે શૈક્ષણિક પ્રતિષ્ઠાને નુકસાન, જેમાં સાહિત્ય ચોરી પ્રકાશમાં આવે તો સંશોધકની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. સંશોધન પત્રિકાઓ અને યુનિવર્સિટી માટે વિશ્વસનીયતા પણ ઘટી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે માહિતી મેળવી કે વૈજ્ઞાનિક દુરાચારના જે પ્રકારો છે, ફોલ્સિફિકેશન જેને માહિતી ભ્રામકતા કહી શકાય, ફેબ્રિકેશન જેમાં નવી માહિતી બનાવવામાં આવે છે, નવો ડેટા બનાવવામાં આવે છે, પ્લેગરિઝમ જેમાં સાહિત્ય ચોરી એટલે કે બીજાના કાર્યને ચોરી કરવામાં આવે છે, સાહિત્યને ચોરી કરવામાં આવે છે, જે વૈજ્ઞાનિક સમુદાય અને સમાજ માટે ગંભીર પડકારો ઉત્પન્ન કરે છે. આ પ્રકારના દુરાચાર વૈજ્ઞાનિક સંશોધનની વિશ્વસનીયતા, નૈતિકતા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, જેની અસર શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રો પર પડે છે. આને રોકવા માટે પીયર રિવ્યૂ, ડેટા વેરિફિકેશન, પ્લેગરિઝમ ચેકિંગ સોફ્ટવેર અને નૈતિક માર્ગદર્શિકાઓ જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો લેક્ચર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. સ્વાધ્યાયઃ પરમં તપ